ગુજરાતના મંત્રી ત્રિકમ છાંગા સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા હતા અને એક વ્યક્તિ અચાનક ત્યાં આવીને ઊભો થાય છે અને સવાલ કરે છે કે તમે અમારા ફોન કેમ નથી ઉપાડતા, ક્યાં ગઈ તમારી વિકાસની વાતો। અને આ વ્યક્તિ જ્યારે સવાલો કરે છે ત્યારે પોલીસ દોડતી થાય છે, કારણ કે નેતા જોડેથી હિસાબ ન માંગી શકાય, નેતાઓ તો ખાલી વાયદા જ આપી શકે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત બાફડા। ગુજરાતના છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો છે તેવા નિવેદનો નેતાઓ આપતા હોય છે અને આ નિવેદનમાં કાર્યક્રમમાં તાલીઓ પણ પડતી હોય છે, પણ વિકાસ કેવો થયો છે, ક્યારે થશે, ક્યારે થવાનો છે, આવા સવાલો કદાચ જો તમે પૂછો તો પોલીસ સ્ટેશનના તમને દર્શન પણ થઈ જાય। આવું જ કંઈક જોવા મળ્યું છે કચ્છમાં। કચ્છના અંજાર તાલુકાના મીઠા પસવારિયા ગામમાં એક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અંજારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમ છાંગા પણ ત્યાં હાજર હતા અને આ કાર્યક્રમમાં મંત્રી હાથમાં માઇક લઈ અને બોલવાનું શરૂ કરે છે ત્યારે અચાનક ત્યાં એક વ્યક્તિ આવે છે અને સવાલો કરે છે અને કહે છે કે રજૂઆતો કે પ્રશ્નો માટે પ્રજા ફોન કરે છે ત્યારે તમે કેમ ફોન નથી ઉપાડતા, સરકારી કચેરીમાં રૂપિયા વગર જનતાનું કામ નથી થતું અને કંપનીઓ સ્થાનિક યુવાનોને બ્લેકલિસ્ટ કરે છે ત્યારે મંત્રી કેમ નથી ધ્યાન આપતા, ગામના પડતર પ્રશ્નો અને રોજગારી મુદ્દે જે વાયદા આપ્યા હતા તેનું શું થયું, આવા અનેક સવાલો કરવામાં આવે છે। અને જ્યારે આવા સવાલો થાય છે ત્યારે આ વ્યક્તિની આસપાસ કેટલાક લોકો આવીને ઊભા રહી જાય છે, પછી પોલીસ આવે છે અને આ જે વ્યક્તિ સવાલો કરી રહ્યો હતો તેને કાર્યક્રમમાંથી બહાર કરી દેવામાં આવે છે। પહેલાં તો જે દ્રશ્ય સામે આવ્યા છે તેની ઉપર એક નજર કરી। સાંભળવાનું જોઈએ ને, હા તો બોલો, હા બોલો, બોલવા દે ને ભાઈ, સાંભળવા દે, હા બોલો બોલો। બોલતા હો, બોલતા હો, પછી વાંધો વાંધો નહીં ને, કેવા દે ને, કેવા બાબા કેવા દે ને, કેવા વાત કરો ને, વાત કરવા દો, આ વાત કરો ને, પણ કોને ના પાડી? તમને હમણાં 2 દી પહેલા તો વાત થઈ, તમને કીધું કે હું 2 દી પછી ગામમાં આવું છું। કોણે બંધ કર્યા? તમે કેને નહીં, એક મિનિટ, બરાબર છે, કરાવી દીધો ને। ગોપાલભાઈ કોણ? ગોપાલભાઈ કોણ? એ ભાજપનું જ માણસ છે, એ પ્રતિનિધિ આવશે ને, કેમ નહીં આવે? એમ સગુણભાઈ કાલે વાંધો નહીં, બોલો ને તમે યાર, વાત કરો ને। એ રજૂઆત જે શામજીભાઈ નામના વ્યક્તિ દ્વારા મંત્રીને છેલ્લા 4 વર્ષમાં ગામમાં કરેલા વિકાસોના કામો અંગે સવાલો કર્યા હતા। મંત્રી પણ કહી રહ્યા હતા કે તેમને બોલવા દો, તેમને રજૂઆત કરવા દો, પણ મંત્રીના ચાહકોને કદાચ આ સવાલો ગમ્યા નહીં હોય એટલે સવાલ કરનારા વ્યક્તિની આસપાસ કેટલાક લોકો આવી જાય છે અને સવાલ કરતા અટકાવે છે। વાત એટલેથી પૂરી ન થઈ ત્યાં પોલીસ પણ આવી જાય છે અને સવાલ કરનાર વ્યક્તિને સભામાંથી બાવડું પકડીને બહાર કરી દેવામાં આવે છે। હવે આ ગામડાના માણસને કોણ સમજાવે કે સરકારને કે સરકારના મંત્રીઓને સવાલ કરવો એક મોટો ગુનો છે। જો ગુનો ના હોત તો કદાચ પોલીસ દોડતી ન થાત। આ તો ઠીક છે કે ખાલી ડિટેન જ કર્યા છે, બાકી સવાલ કરો તો કદાચ બની શકે કે 1 સેકન્ડ બાદ તમે દેશદ્રોહી પણ થઈ જાઓ, કારણ કે વાત વિકાસની છે અને વિકાસની વાતમાં સવાલ ના હોય। આ સ્ટોરીને લઈને તમારો શું મત છે, કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ લખજો।
આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.